તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે તમારે પણ એક પ્રોફેશનલ જીમેલ આઈડી ક્રિએટ કરવું છે, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો ખાલી. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ શીખવાડવાનું છું ને એ પણ આસાન તરીકેથી કે તમારે પણ એક પ્રોફેશનલ એક જીમેલ આઈડી ક્રિએટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તમે બાજુમાં કે સ્ક્રીનશોટ પણ જોઈ શકતા છો કે મેં બ્લર કરીને નાખ્યું છે, પરંતુ તમે જોઈ શકતા છો કે મેં છે ને કે મારા મોબાઈલથી નથી કે 10 થી 15 જીમેલ આઈડી છે ને કે ક્રિએટ કરેલા છે, ઠીક છે. તો દોસ્તો, તમારે પણ આ રીતે છે ને કે તમારે મોબાઈલથી કે એક જીમેલ આઈડી ક્રિએટ કરવું છે, ઠીક છે. પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે ક્રિએટ કરવું, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડોમાં હું તમને છે ને કે બધું આગળ શીખવાડવાનું છે કે તમારે પણ એક પ્રોફેશનલ જીમેલ આઈડી ક્રિએટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. પરંતુ તે ક્યાંથી કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ને કઈ રીતે કરવાનું છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડીને છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહે છે, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાંથી નથી તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ એક જીમેલ આઈડી ક્રિએટ કરવું હોય તો તમે આસાન તરીકેથી કરી શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરવી. તો દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે શીખવી કે તમારે પણ એક પ્રોફેશનલ કે જીમેલ આઈડી ક્રિએટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે. પરંતુ એ કેવી રીતે કરવાનું છે ને એ આપણે હવે શીખવાનું છે, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમારે ગૂગલનું જે ઓપ્શન હોય છે તમારી પાસે કે ગૂગલ, તમારે એને તે સિમ્પલી ઓપન કરી લેવાનું છે, ઠીક છે. તો અહીં છે ને કોઈ સિમ્પલી કે ગૂગલને તે ઓપન કરું છું. હવે આમાંથી કઈ રીતે છે ને કે આપણે જીમેલ આઈડી બનાવવાની આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે, ઠીક છે. તો વિડીયોને કન્ટિન્યુ રાખજો, ઠીક છે. પછી તમે જુઓ તો અહીં છે ને તમને આ જે તમે લોગિન કરેલું હોય અથવા તો લોગિન ન કર્યું હોય તો તમને કાંઈ આવો ઓપ્શન દેખાતો છે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. હવે એની ઉપર ક્લિક કરો છો તમારી સામે છે ને કે બધા જીમેલ ખુલી જશે, ઠીક છે. તમે જોઈ શકો છો કે મેં છે બનાવેલા છે, ઠીક છે. તમે જોઈ શકતા છો જીમેલ મને કે જોવા મળે છે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે પછી તમને નીચે એક ઓપ્શન દેખાતો હશે, તમે જોઈ શકતા છો કે ગૂગલ એકાઉન્ટ કરીને, ઠીક છે. તમારે સિમ્પલી કે ગૂગલ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું એની ઉપર ક્લિક કરો છો તમારી સામે છે ને એક જીમેલ આઈડી બનવાનું છે ને કે કઈ રીતે બનવું છે એ આખું ખુલી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે, ઠીક છે. તમારી સામે આ રીતનું આખું ઓપ્શન આવી જાય છે. જોઈ શકો છો દોસ્તો કે તમારી સામે છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે સાઇન ઇન કરવાનું આવી ગયું છે ને વિથ યોર ગૂગલ એકાઉન્ટ, અને અથવા તો તમે છે ને કે તમારું જીમેલ આઈડી છે ને કે તમે બનાવો છો પહેલી વાર એટલે તમને છે ને કાંઈ ઓપ્શન જોવા મળતો છે, ઠીક છે. તમે જોઈ શકો છો ક્રિએટ એકાઉન્ટ કરીને, ઠીક છે, આ રીતે. તો તમારે સિમ્પલી ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ તો તમારી સામે બે ઓપ્શન આવી જાય, ઠીક છે. તમે જોઈ શકો છો કે ફોર માય પર્સનલ યુઝ અને ફોર વર્ક ઓફ માય બિઝનેસ. તમે આથી કોઈ પણ કે પર્સનલ યુઝ કરવા માંગો છો તો તમે ઉપરનો ઓપ્શન કે સિલેક્ટ કરી શકો છો, અથવા તો કે તમે વર્ક એટલે કે તમારા કામ માટે ઉપયોગ કરવા માંગો છો તો તમે નીચેનો ઓપ્શન ચૂઝ કરી શકો. તો મારે છે ને કે પર્સનલ યુઝ કરવા માટે હું બનાવું છું, ઠીક છે. તો ઉપરનો ઓપ્શન છે કે ફોર માય પર્સનલ યુઝ, એની ઉપર હું ક્લિક કરીશ. એની ઉપર ક્લિક કરી છે તમે જોઈ શકો છો આપણી સામે કે બે ઓપ્શન આવે છે, ઠીક છે. તમે જોઈ શકતા છો એક છે કે ફર્સ્ટ નેમ કરીને કે તમારું નામ નાખો છો, પછી છે કે લાસ્ટ નેમ એટલે કે ઓપ્શન એટલે કે તમારી અટક હોય કોઈ પણ તમે નાખી શકો છો, ઠીક છે. તો અહીં ફટાફટ હું મારું છે ને કે બે વસ્તુ નાખી દઉં છું, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે. તો આ રીતે છે ને કે તમારું નામ અને તમારે અટક તમે નાખીને પછી તમને એ નેક્સ્ટનો બટન તમારે દેખાય, તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. એની ઉપર ક્લિક કરશો તમારા સામે કે બેઝિક ઇન્ફોર્મેશન આવી જાય છે, એટલે કે તમારો એન્ટર યોર બર્થડે અને જેન્ડર તમારે સિલેક્ટ કરવાનું છે, ઠીક છે. તો સિમ્પલી તો હું ફટાફટ છે ને કે મારો મંથ, ડે અને યર નાખીને કે મારું કે જે બર્થડે ડેટ છે એ હું સિલેક્ટ કરી લઉં છું અને જેન્ડર સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે. તો દોસ્તો, આ રીતે છે ને કે તમારે પણ કે તમારી જે બર્થડે ડેટ હોય એ તમારે સિલેક્ટ કરીને કે જેન્ડર સિલેક્ટ કરીને સિમ્પલી કે નેક્સ્ટનો બટન દેખાય છે, તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. એની ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકતા છો કે ચૂઝ હાઉ યુ સાઇન ઇન, એટલે કે તમારે શું કે અહીં ક્રિએટ જીમેલ કરવો છે, તમારી રીતે બનાવવું છે, અથવા તો કે તમારો જે મોબાઈલ નંબર હોય એનો ઉપયોગ કરીને કે તમારે છે ને ઓટોમેટિક જીમેલ આઈડી બનાવશે. તમારી પાસે બે ઓપ્શન છે, ઠીક છે. તમે કોઈ પણ બનાવી શકો છો, ઠીક છે. તો અહીં છે ને ફટાફટ કે મારે છે ને કે મારે પોતાની રીતે બનાવવું છે, ઠીક છે. તો હું અહીંયા હું કે મારી પોતાની રીતે હું બનાવું છું. તમારે ન બનાવતો અથવા તો તમે યુઝ ઓપ્શન તમને દેખાય છે કે યુઝ મોબાઈલ કરીને તમે એની ઉપર ક્લિક કરીને એ પણ બનાવી શકો છો, ઠીક છે. તો હું છે ને કે મારે પોતાની રીતે હું બનાવું છું, ઠીક છે. અહીંયા તો દોસ્તો, જેવું તમે છે ને કે તમારો મોબાઈલ નંબર દ્વારા અથવા તો
કે તમારે છે ને પોતાની રીતે તમે જીમેલ આઈડી ક્રિએટ કરો છો, પછી તમારે છે ને કે ક્રિએટ સ્ટ્રોંગ પાસવર્ડ ક્રિએટ કરવાનો આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે અહીંયા છે ને કે હવે તમારે સિમ્પલી કે અહીંયા છે ને કે તમારો પાસવર્ડ કોઈ પણ તમે હોય ને તમારો પાસવર્ડ રાખવો હોય કે સ્ટ્રોંગ એવો પાસવર્ડ રાખજો કે તમને યાદ રહી અને આસાનીથી કોઈને ન મળી શકે. ઠીક છે, એવો તમે પાસવર્ડ ચૂઝ કરી નાખજો. ઠીક છે, તો સિમ્પલી હું અહીં એવો એક પાસવર્ડ રાખી દઉં છું પહેલાં. તો દોસ્તો જેવું છે ને આપણે પાસવર્ડ ક્રિએટ કર્યું છે એટલે તમે જોઈ શકો છો આપણું જીમેલ આઈડી કે એકાઉન્ટ કે ક્રિએટ થઈ ગયું છે. ઠીક છે, તમે જોઈ શકો છો ઉપર તમને છે ને એક ઓપ્શન દેખાતું હોય છે કે રિવ્યુઅર એકાઉન્ટ ઇન્ફોર્મેશન કરીને. ઠીક છે, તમે જોઈ શકો છો આ આપણું છે ને એ જીમેલ આઈડી બનીને રેડી થઈ ગયું છે. ઠીક છે, પછી તમને કે નીચે નેક્સ્ટનો બટન દેખાય તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરો છો તમે જોઈ શકો છો કે તમારી સામે પ્રાઇવેસી એન્ડ ટર્મ્સ આવશે, બધું તમે રીડ કરવું હોય તો કરી શકો છો, અથવા તો કે નીચે સ્ક્રોલ કરીને કે આઈ અગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, તમારા આ તમે જોઈ શકો છો આઈ અગ્રી ઉપર તમે ક્લિક કરો છો તમારા સામે આટલું કંઈક ટાઈમ લેશે કે લોડિંગ થશે. ઠીક છે, અને પછી તમારું છે ને કે જીમેલ આઈડી છે કે બનીને રેડી થઈ જશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે આ રીતનું કે તમારે છે ને કે વેટ કરી લેવાનું છે. ઠીક છે, થોડુંક. તો દોસ્તો એ રીતે તમે જોયું કે તમારે પણ એ રીતે છે ને કે તમારે જીમેલ આઈડી બનાવવું હોય તો તમે આ રીતે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ મેં તમને શીખવાડ્યું, તમે આ રીતે બનાવી શકો છો. ઠીક છે, આપણે બધું છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખ્યા. ઠીક છે, હવે તમને આવડી ગયું છે કે તમારે પણ એક પ્રોફેશનલ કે જીમેલ આઈડી બનાવો તો તમે આ રીતે બનાવી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે જીમેલ આઈડી કે એક પ્રોફેશનલ જીમેલ આઈડી બનાવવું તો તમે આ રીતે બનાવી શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા. ઠીક છે, હવે તમને આવડી ગયું છે કે તમે પણ એક મોબાઈલથી કે તમારી એક જીમેલ આઈડી કે ક્રિએટ કરવું હોય તો તમે કરી શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય બાય.